તો આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પતંગ રસિકો પતંગ ચગાવીને કાપીને તેની ઉજવણી કરી રહ્યા છે। મકર સંક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં નામી કલાકારોએ પતંગ ચગાવીને ભવ્ય ઉજવણી કરી હતી। સિંગર દેવ પગલી અને હકાભા ગઢવીએ પતંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે। તેઓ પતંગ ચડાવી રહ્યા છે, પેચ કાપી રહ્યા છે, સાથે જ હિન્દી અને ગુજરાતી ગીતોની રમઝટ પણ બોલાવી રહ્યા છે। તો દેવ પગલીની ઓફિસના ધાબા પર ઘણા કલાકારો એક સાથે જોવા મળી રહ્યા છે। ઘણા કલાકારો જોડાયા છે, પતંગો ઉડાડી, ગીતો ગાઈ અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। લઈ મોટેરા સુધી તમામ લોકો જે છે તે વહેલી સવારથી ધાબા પર ચડીને પતંગ જે છે તે ચકાવતા હોય છે। ત્યારે ગુજરાતના નામાંકિત કલાકારોની વાત કરીએ તો તે પણ જે છે તે વહેલી સવારથી પતંગ ચકાવી રહ્યા છે। આપણે અત્યારે ઉપસ્થિત છીએ, ચિલોડા ખાતે ઉપસ્થિત છીએ। ત્યાં આગળ હકાભા ગઢવી અને કહી શકાય કે દેવ પગલી જે છે તે બંને ગીતો ગાઈને સાથેમાં જ પતંગ ચકાવીને મજા જે છે તે કરી રહ્યા છે। આપણે હકાભા ગઢવી સાથે જ વાત કરીશું કે શું કહી રહ્યા છે અને કેટલા પતંગ ચકાયા। હકાભા, શું કહેશો, આજે ઉત્તરાયણ છે, કયા પ્રકારની ઉજવણી? હું પતંગ 10 મિનિટ ઉડાડું છું, માત્ર 10 મિનિટ તે સકન પૂરતો આવું છું, કારણ કે મને ખબર છે પતંગ ઉડાડવાથી ઘણા બધા પક્ષીને નુકસાન થાય છે। એક મેસેજ દેવા માટે આવું છું કે ધ્યાન રાખજો, ચાઇનાની દોરી બધું વાપરતા નહીં, અને ઘણા બધા પક્ષીઓ મરી જાય છે। આ તો પુણ્યનો તહેવાર છે, લોકોને આનંદ કરવાનો। આમાં પક્ષી મરી જાય એટલે બહુ ઘણું બધું પાપ લાગે એવું છે। અત્યારે તો પુણ્ય કરવાનું, ગાયોને આપવાનું હોય, કંઈ ઘાસચારો આપવાનો હોય, કોઈ ગરીબ માણસને ખવડાવવાનું, આવું બધું હોય છે। અને આ પતંગ છે એ જીવન જેવી વસ્તુ છે આપણા। વારંવાર બધી કહેતો હોય, દર વખતે મેં કહું છું કે જેમ પતંગ કપી જાય એમ આપણું જીવન ક્યારે કપી જાય ખબર પડવા નથી। તો કંઈક સારું બોલી જાઓ, સારી વાતો કરી જાઓ, કોઈકનું સારું કામ કરી જાઓ, આ જીવન છે, પતંગ જેવું જીવન છે। તો ઉડવાની મજા આવે છે, પણ કપી જાઓ એટલે તમે ક્યાંય રહેતા નથી। એટલું બધું ઉડવાનું નહીં કે આપણને કોઈ કાપી નાખે, સમજો છો ને? બસ જાઓ। ખાસ કરીને લોકો ચાઇના દોરીનો વધારે ઉપયોગ કરતા હોય, તેમને શું કહેશો તમે? બિલકુલ નહીં, ચાઇના દોરીનો બિલકુલ ઉપયોગ કરવાની જરૂર નથી। અને પતંગ બહુ નીચે ઉડાડવી, એટલી બધી ઉડાડવી નહીં, બહુ ખેંચી ન કરવી। લોકોને આ તો લોકોનો તહેવાર છે, લોકો આનંદ કરવા બેઠા છે। કોઈ એમ થાય હકાબાજી પતંગ વિશે આવું બોલે છે, હું પતંગ વિશે એવું નથી બોલતો। પતંગ સારી વસ્તુ, મેં બહુ ઉડાડી, મને હજી શોખ છે, પણ 10 મિનિટ ઉડાડતો પતંગ ખાલી, પણ નુકસાન છે પક્ષીઓને, બસ એટલું કહું છું। આ પક્ષીનું ધ્યાન રાખજો, બીજી વાત જાઓ તો કંઈ। બે લાઈન અમારા જીએસટી દર્શકો માટે। બસ આપને શુભેચ્છા ખૂબ ખૂબ ઉત્તરાયણની, અને જીવનમાં તમારી જેમ પતંગ ચગે છે એમ તમે ઊંચાઈમાંથી ચડતા રહો બધાય, એવી મારી પ્રાર્થના। જીવનમાં તરક્કી કરો, તમારું સ્વાસ્થ્ય બધાનું સારું રહે એવી મારી પ્રાર્થના કરું છું, અને ગુજરાતમાં માત્ર શાંતિ રહે એવી આ ભગવતીની પ્રાર્થના। કેટલા પતંગ ઉડાયા કે પછી કપાયા જ છે તમારા? ના, જે કપાળું નથી, જે આ પહેલી જ પતંગ છે ઉડાડવાનું, તમે સીધા આવી ગયા છો। કપાળું નથી, અને ભાતીજી કોઈ દી આપણું પતંગ કાપે નહીં, પણ આપણે ઉતારી લેવી। બિલકુલ નહીં, હકાભા હતા આપણી પાસે દેવભાઈ પગલી છે, તેમની સાથે વાત કરીશું। દેવભાઈ, ફિરકી જ વીંટવાની છે કે પતંગ બી ચકાવવાના? હકાભા જે દિવસે પતંગ હોય છે ને, હકાભા એ દિવસે હું ફિરકી જોઉં છું, કેમ કે હંમેશા એક કૃષ્ણ અર્જુનની મહાભારતની જોડી હતી, એવી રીતે હું એમનો કોઈક સારથી કહું કે જે બી, પણ સાથે હકાભા જોડે ઘણા બધા વર્ષોથી કામ કરીએ છીએ, વર્ષોથી ભેગા છીએ, એટલે પતંગ ચગાવતા જ મારે ફિરકી પકડવાનો જ આવે, કેમ કે એમનો અનુભવ, એમની કામ, એમનું આવડત, એમનું આજ સુધીનું સ્ટ્રગલ, મેં પણ સ્ટ્રગલ કરીને પણ મને એક એવો મિત્ર મળ્યો છે, એવો ભાઈબંધ મળ્યો છે, ખૂબ લાડ કરે છે, ખૂબ પ્રેમ કરે છે। અને અમે વર્ષોથી, એટલે બે વર્ષથી અમે પતંગ ઉત્સવ કરીએ છીએ આપણા ઢાબા ઉપર। એમાં હું હકાભા 2 જણા હોય છે, સાથે ઘણા બધા સાક્ષી કાષ્ટા છે, મારી સાથે વિજય ગજ્જર છે, મારા ફેમિલી છે, મારા જીજાજી, મારા ભાણિયાઓ, ભત્રીજાઓ, આસેડા મારા ગામથી બધા આવેલા છે, અમારા ગુલાબ છે, અમારે હાર્દિક છે, ધુલો છે, અલ્પેશ છે, બધા ઘરના તમામ છે આજે, એટલે ખૂબ એન્જોય કરી રહ્યા છે। જી સોરી, તમારા કેટલાક ગીતો પણ આવ્યા છે, આજે ઉત્તરાયણ છે, ઉત્તરાયણને લઈને કયું ગીત તમે ગાશો? ઉત્તરાયણને લઈને મારું ગીત નવું આવ્યું છે, પટેલ રાજ, જે વર્લ્ડ વાઇડ ગીત છે, જે અમેરિકામાં પટેલ રાજ, કેનેડામાં પટેલ રાજ, ન્યુઝીલેન્ડમાં પટેલ રાજ, યુરોપમાં પટેલ રાજ, પટેલ આખો જમાનો બદલાઈ ગયો ભાઈ, પટેલ ના બદલાયો ભાઈ, નાના મોઢે મોટી વાત, ઇતિહાસ ના પન્ને લખાઈ ગયો ભાઈ। આ ગીત અત્યારે મારું ખૂબ વાયરલ છે, અને પટેલ ભાઈઓએ ખૂબ સ્વીકાર કર્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે, અને
બધેથી મને ફોન આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, લંડન, ન્યૂઝીલેન્ડ તમામ દેશોથી બધી કન્ટ્રીઓ મેં લીધી છે અને કન્ટ્રીથી ફોન આવી રહ્યા છે. ખૂબ ઉત્સાહ છે. પછી લવલી મામા મારું આવ્યું છે હીરવા ઓઝા સાથે. પછી મારું બીજું કે પતંગ ચગાવે આવ્યું છે, ખૂબ ચાલે છે અત્યારે. મેં સાક્ષી કાષ્ટન કમલેશ બારોડે ગાયું છે. સુરત શહેરની દોરી મુંબઈ શહેરની ગોરી, સુરત શહેરની દોરી મુંબઈ શહેરની ગોરી, પતંગ જગાવજો ડાબા પર ગોરી ગોરી. આ પણ બહુ ચાલે. એમાં પંચમહાલ, કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર બધા સિટીઓના નામ લઈને એને આવરી લેવામાં આવ્યું છે. જી બિલકુલથી મહત્વની વાત છે કે આજે ઉત્તરાયણનો પર્વ છે, ત્યારે તમામ લોકો જે છે તે પતંગ ચકાવીને તેની મજા જે છે તે લેતા હોય છે. ત્યારે ચિરોડા ખાતે હકાભા ગઢવી અને દેવ પગલી જે છે તે વહેલી સવારથી ધાબે ચડ્યા છે અને પતંગ ચકાવીને મજા લઈ રહ્યા છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV.